નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી સંસદમાં બંધારણ નિર્માતા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર આપવામાં આવેલા નિવેદન બાદ તમામ નાની મોટી વિપક્ષી પાર્ટીઓએ એકજૂટ થઈને અમિત શાહનો વિરોધ કર્યો હતો અને અમિત શાહ પાસે માફીની માંગ કરી હતી। જે પછી ઉઠેલા તોફાનને શાંત પાડવા માટે અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી। અમિત શાહ ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા। તેમની સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા। અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે સંસદમાં 75 વર્ષની ગૌરવ યાત્રા પર ચર્ચા થઈ। જે પ્રકારે કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કરવાનું કામ કર્યું છે તેની હું નિંદા કરું છું। હું સપનામાં પણ આંબેડકરજીનું અપમાન ન કરી શકું। કોંગ્રેસ ખોટા સમાચાર ફેલાવે છે। હવે તેઓ મારા ભાષણને એડિટ કરીને ખોટી રીતે ફેલાવી રહ્યા છે। કોંગ્રેસે સાવરકરનું અપમાન કર્યું। કોંગ્રેસે ઇમરજન્સી લગાવીને લોકશાહીનું અપમાન કર્યું, સેનાનું અપમાન કર્યું, ભારતની બોર્ડર તોડીને વિદેશને આપવાનું દુસ્સાહસ કર્યું। કોંગ્રેસે ખુદને ભારત રત્ન આપ્યો પરંતુ બાબા સાહેબને ન આપ્યો। કોંગ્રેસ બાબા સાહેબને ભારત રત્ન આપવાના વિરોધમાં હતી। તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ બંધારણ વિરોધી છે અને બાબા સાહેબનો વિરોધ કરતી રહી। વડાપ્રધાન મોદીની સરકારે બાબા સાહેબ પંચતંત્રનો વિકાસ કર્યો। નાગપુરમાં દીક્ષાભૂમિનો વિકાસ કર્યો। 19 નવેમ્બર 2015ને વડાપ્રધાને બંધારણ દિવસ જાહેર કર્યો। ચૂંટણીના સમયે મારા વિડીયો એડિટ કરીને ફેલાવ્યા। હવે આંબેડકરજીને લઈને ભ્રમ ફેલાવી રહી છે। હું તે પાર્ટીથી આવું છું જે બાબા સાહેબનું અપમાન ન કરી શકે। અમે આંબેડકરજીનું કામ આગળ વધારવાનું કામ કર્યું છે। અમે અનામતને આગળ વધારવાનું કામ કર્યું છે। કોંગ્રેસ પાર્ટીએ તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા છે। કોંગ્રેસ પાર્ટી બંધારણ વિરોધી પાર્ટી છે। ખડગેજીએ તો જવાબદારી સમજવી જોઈતી હતી। તેમણે કહ્યું, તમારે તો કોંગ્રેસને સપોર્ટ નહોતો કરવો। તમે રાહુલ ગાંધીના પ્રેશરમાં વિરોધ કરવામાં સામેલ થયા। હું હંમેશા આંબેડકરના રસ્તે ચાલનારો છું। મારી વિનંતી છે કે મારું સંપૂર્ણ નિવેદન બતાવાય। કોંગ્રેસે જૂઠ ફેલાવ્યું છે। તમામ કાયદાકીય વિકલ્પ ભાજપ શોધશે। ખડગેજી મારું રાજીનામું માંગી રહ્યા છે। કદાચ હું આપી પણ દઉં, પરંતુ હજુ તેમને 15 વર્ષ ત્યાં બેસવાનું છે। આજે એટલા માટે આવ્યો છું કારણ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। સત્ય પર ચેલેન્જ આપવા માટે તેમની પાસે કંઈ જ નથી। હવે તેઓ મારા ભાષણને એડિટ કરીને ખોટી રીતે ફેલાવી રહ્યા છે। તો દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો।